મિત્રો, ગુજરાતીઓનું ભાણું અથાણા વગર અધૂરું છે. તમે અથાણા તો બધા બહુ ખાધા હશે, પણ આજે જે હું તમને અથાણું બતાવવાનો છું એ તમારે 10 મિનિટની અંદર રેડી થઈ જશે. અને યકીન માનો, તમને છે ને આ અથાણાની આદત પડી જશે. તો આપણે આજે જે અથાણું બનાવવાના છે, 1 કિલો ગાજરનું બનાવવાના છે. જે ગાજરને અમે છોલીને એને બરાબર વોશ કરીને આ રીતે પીસમાં કટકા કરી લીધા છે. આ રેસીપી ફક્ત 10 મિનિટમાં રેડી થઈ જશે અને તમને આની આદત પડી જશે. તો આપણે અહીંયા લીધો છે 4 મોટા ચમચ ગાયત્રીનો મસાલો અથાણાનો. તમે જે ચાહો એઝ યુ વોન્ટ, તમને જે પણ પસંદ હોય અથાણાનો મસાલો લઈ શકો છો, પણ બસ એ મીઠા અથાણાનો મસાલો ના હોવો જોઈએ. તો આપણે અહીંયા 4 મોટા ચમચ લઈ લીધું છે અને તેલને કરી દીધું છે ગરમ કરી દીધું છે. જેને ઠંડુ પાડ્યા પછી આપણે અંદર અથાણાનો મસાલો જે 4 ચમચા કાઢેલો એ નાખી દીધો છે. તેલને ગરમ કરીને પછી એને ઠંડુ કરવાનું અને પછી આ અથાણાનો મસાલો નાખવાનો છે. તેલ અહીંયા લેવાનું છે 3 ચમચા, જે અમે લીધું છે. બાકી તમે તમારે અનુસાર લઈ શકો છો, જેટલા ગાજર હોય એ રીતે. તો આ મસાલો આપણે એઝ વેલ મિક્સ કરી દેવાનો છે અને એની અંદર જે આપણે ગાજર કટ કરેલા એ પણ આપણે અંદર મિક્સ કરી દેવાના છે. ઠંડુ થયા પછી જ આ મસાલો મિક્સ કરવાનો છે, ગરમ ગરમમાં નથી કરવાનો. તો આ ગાજર બધા આપણે નાખી દયા મિક્સની અંદર અને એને બરાબર હલાવવાનું છે. હર એક ગાજરની અંદર આ મસાલો ચોંટી જવો જોઈએ. તો આપણે આને બરાબર એને હલાવી દઈશું. હર એક ગાજરની અંદર આ મસાલો ચોંટી જાય ત્યાં સુધી આપણે હલાવી. એ થયા પછી તમારું આ ગાજરનું અથાણું જે બિલકુલ રેડી છે, તમે એને સર્વ કરી શકો છો. મિત્રો, આ રેસીપી તમને કેવી લાગી એ જરૂર કમેન્ટમાં જણાવજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ આગલી વિડીયોમાં આગલી વાનગી જોડે. ત્યાં સુધી ટેક કેર.